આપકી અદાલતમાં તેલંગાણાના ચીફ મિનિસ્ટર રેવંત રેડ્ડી પર આરોપ છે કે તેઓ અસભ્ય ભાષાનો ઉપયોગ કરે છે. રેવંત રેડ્ડીજી, તમે કેસીઆરના ખૂબ ખાસ રહ્યા છો. એમની સાથે તમે કામ કર્યું છે. રાજનીતિમાં મતભેદ હોય છે, પણ મેં જોયું કે આજકાલ કેવી ભાષાનો ઉપયોગ કરો છો. તમે કહો છો કે અમારા કાર્યકર્તા તમારી પેન્ટ ઉતારશે, તમારા શર્ટ ઉતારશે અને તમારું એ અંડરવેર પણ ઉતારશે, નાગુ કરી નાખશે. નહીં. આ તો એવી વાતો છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. કે કેસીઆરે એના એક દિવસ પહેલા કીધું કે આખું કોંગ્રેસ, મુખ્યમંત્રીથી લઈને આખું કોંગ્રેસ મારું એક પણ વાળ ઉતારી નહીં શકે, આવી અમુક વાતો એને કરી હતી. તો મેં કીધું, ભાઈ અમે ચૂપ રહેવાના કારણે તમે આવીને પ્રેસ મીટ રાખી. જો અમે આવી જઈશું તો તમારી ચડ્ડી પણ અમે ઉતારી બતાવીશું. તમે તારીખ બોલો. મેં એવું કીધું, તમે તારીખ બોલો, એ તારીખે હું આવીશ મારા કાર્યકર્તાઓને લઈને. ત્યારે જોઈશું કે આગળ શું થશે. તો આમાં શું ખોટું છે રજતજી, તમે મને કહો ને. અરે, વાળની વાત કરે છે અને તમે ચડ્ડીની વાત કરો છો. આ તો રજત શર્માજી, તમે હિન્દીમાં પૂછી રહ્યા છો, તમારે હિન્દીમાં જવાબ આપવાનું છે. હું તેલુગુમાં જવાબ આપીશ તો તમે સમજી પણ નહીં શકો. તો કેસીઆર જે રીતની ભાષાનો ઉપયોગ કર્યો હતો એ જ રીતની ભાષાનો ઉપયોગ મેં કર્યો. પરંતુ તમે તો કહો છો કે હું તમને જેલ ભેગો કરી દઈશ. તમે કહ્યું કે એ ચર્ણપલ્લી જેલ છે, હા. ત્યાંનું ચિપ્પાકડું ખવડાવીશ. હા, આ પણ કહ્યું હતું. અને થોડું મિસ થઈ ગયું. ડબલ બેડરૂમનું ઘર પણ બનાવી દઈશ, કેમ કે છોકરો આવશે તો ક્યાં રહેશે, દીકરી આવશે તો ક્યાં રહેશે. બધા જ જેલમાં રહેવા માટે ડબલ બેડરૂમનું ઘર બનાવી આપીશું એવું કીધું હતું. કેમ કે આ બધા લોકો સરકારમાં સામેલ છે. કેસીઆર સન, ડાટારીને લા બધા જ તેલંગાણામાં લૂંટ ચલાવી. બધાને જ જેલમાં મોકલાવીશું. તો હવે ઉંમર તો થઈ જ ગઈ છે. કેસીઆરની તો દીકરો અલગ રહે છે, દીકરી અલગ રહે છે. તો એમના માટે દુઃખની વાત તો છે જ છે કે એટલા માટે ડબલ બેડરૂમનું ઘર ચેરાપલ્લીમાં બનાવી આપો તો બધા એક સાથે રહે છે. કેટલો હ્યુમન બીઈંગ છું હું, તમે જુઓ. એ પણ કહે છે કે ચેરાપલ્લી જેલના એલ્યુમનાઈ છે. તમે પણ રહી ચૂક્યા હા, છો. હું પણ રહી ચૂક્યો, 2 વાર રહી ચૂક્યો છું. ડિટેન્શન સેલમાં હું પણ હતો. હું મારી દીકરીના એન્ગેજમેન્ટ માટે કેસીઆરે બેલ પણ નહીં અપાવવા દીધી મને. ફાઇનલી આઈ હેવ ગોટ 2 hours ટાઈમ. ચેરાલાપલ્લીથી જેલથી નીકળીને મારી દીકરીના એન્ગેજમેન્ટમાં હાજરી આપીને પછી હું ચેરાપલ્લી જેલમાં ગયો. તો કોઈની દીકરીના એન્ગેજમેન્ટ કે ઘરના ફંક્શનમાં હોય તો દરેક ફાધર શું વિચારે છે તે તમને ખબર છે ને. એ જ દિવસે મેં કહ્યું, કેસીઆર, એક દિવસ તમારી એવી નોબત આવશે, તારી દીકરી જેલમાં હશે તો તને એ દુઃખ થશે, એ ખબર પડશે. આજે તો એ ફેસ કરી રહ્યો છે ને. આજે એમની દીકરી જેલમાં છે. હું એ જ વાત કહી રહ્યો છું. અને એ તમે જેલમાં નથી નાખી, એ તો મોદીજીએ નાખી છે. હવે હકીકત છે. હવે ભાગ્ય એ મને તક નહીં આપી. મોદીજીએ મને તક નહીં આપી. પણ તક આપે તો પણ દીકરીને નહીં નાખત, કેસીઆરને જેલમાં નાખત. કારણ કે મારો પંગો છે કેસીઆર સાથે, દીકરી સાથે થોડો છે. હવે એમનો જે દીકરો છે એ એવું કહે છે કે આ તો ખબર નથી ક્યાંથી રેવંત રેડ્ડી આવી ગયા. અમે તો 5 વાર ચૂંટણી જીતીને આવ્યા છીએ. હું કેસીઆરનો દીકરો છું. આ તો આંધ્રપ્રદેશના લીડરોના બૂટ ચાટીને ચીફ મિનિસ્ટર બન્યા છે. આજે તો જનતાના 40% મેન્ડેટથી હું બન્યો ને. એ ક્યાં વચ્ચું કેટીઆરે આવ્યું. સ્કૂલિંગ કર્યું ગુટુરમાં, આંધ્રપ્રદેશના. કોલેજો કરી પુણેમાં. પીજી કર્યું અમેરિકામાં. તમને 6 પોઈન્ટ ફોર્મ્યુલા તેલંગાણાના વિશે ખબર છે ને. જો એ ફોર્મ્યુલા વાપરીએ તો કેટીઆરને પટાવાળાની નોકરી પણ તેલંગાણામાં મળવાની નથી. તો પણ એ આઈટી એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર બની ગયા. આજે મુખ્યમંત્રી બનવા માટે કોશિશ કરી રહ્યા છે. જો કેસીઆરની સરકારે તમારી વિરુદ્ધ ક્રિમિનલ કેસીસ કર્યા, તમને જેલમાં મોકલ્યા, તો એવું લાગે છે કે તમે બદલો લઈ રહ્યા છો એમનાથી. નહીં, હજી તો બદલો શરૂ થયો જ નથી ને. હવે તો લઈ કેવી રીતે લઉં શર્માજી? હજી તો શરૂ જ કર્યું નથી. મેં 6 ગેરંટી વાપરવાની શરૂ કરી, હજી બદલો લેવાની શરૂઆત નથી કરી. તે એમ કહે છે કે આજકાલ વધારે એટલે બોલી રહ્યા છે કેમ કે મારા ફાધરને ઈજા થઈ છે, હાડકાં તૂટી ગયા અને વાઘ પથારીમાં છે. જ્યારે વાઘ બહાર આવશે ત્યારે જોજો તમે. હું એ જ કહી રહ્યો છું, ભાઈ. અહીંયા બંદૂક તૈયાર છે, એક ગોળીથી જ કામ થઈ જશે મારું.
મારો પણ વ્યવસાય વાઘને જ મારવાનો છે. હું બિલાડી કૂતરાને નથી મારતો. મારીશ તો વાઘને જ મારીશ. આવો મારીને બતાવીને આ ચૂંટણીમાં હરાવીને બતાવ્યું ને કેસીઆર પ્રેસિડેન્ટ હતા એમની પાર્ટીના. હું કોંગ્રેસ પાર્ટીનો અધ્યક્ષ. હું એમને હરાવીને બતાવ્યું. મેં બોલીને હરાવ્યા એમને. તો જ્યારે હોસ્પિટલમાં એમને જોવા ગયા હતા, પથારીમાં સૂતા હતા, તો શું કહ્યું તમે એમને? એ પર્સનલ છે. હવે એ ડિસ્ક્લોઝ નથી કરવું, કેમ કે અમુક રિલેશન એવા છે રાજનીતિથી અલગ પણ છે. એ ઘણા દુઃખી હતા. તો બેઇંગ ચીફ મિનિસ્ટર આઈ હેવ એડ્રેસ ઓપોઝિશન લીડર. તો હું એમને એવું ફિઝિકલી એસોલ્ટ કરવાનું થોડી વિચારી રહ્યો હતો. તો અડધી રાત્રે અસોલ્ટ તો બંને તરફથી ચાલે છે. હવે કેટીઆર કહે છે કે જે રાહુલ ગાંધી છે તે નેશનલ પપ્પુ છે અને રેવંત રેડ્ડી જે છે એ તેલંગાણાના પપ્પુ છે. બરાબર છે. હું પપ્પુ છું. પપ્પુનો અર્થ દાળ. દાળ ઇઝ અ પ્રોટીન ફૂડ. અમારે માટે પપ્પુનો અર્થ દાળ છે. દાળ ઇઝ અ પ્રોટીન ફૂડ. હેલ્થ માટે સારું છે. આજકાલ તો બધા વેજીટેરિયન બની રહ્યા છે. હું તો થોડો હિરોઈન નહીં તો કોકેન ગાંજા થોડી છું. તમે લોકો એ છો. આપણામાં આટલો ફરક છે. તમે લોકો નશાનો છો, હું તો દાળ છું. દાળ તો સારી છે આપણા માટે. તમે કહ્યું કે કેટીઆર ડ્રગ પેડલર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો એકવાર આવી રીતે અમારી વચ્ચે ચર્ચા થઈ હતી ડ્રગ્સના વિશે. તો મેં કહ્યું આપણે યુથ માટે એક રોલ મોડેલ બનીશું. બ્લડ વગેરેના સેમ્પલ આપી દઈશું અમે લોકોને. અને અમે લોકોને ચેલેન્જ આપી હતી. વ્હાઇટ ચેલેન્જ ઇઝ ધેટ I have challenged 3 person. One is KTR, the other person is Vishweshwar Reddy, the third one is someone important person in Telangana. કે ભાઈ હું પહેલા મારું બ્લડ સેમ્પલ હું આપું છું બધાને. હું ડ્રગ ફ્રી છું. એના પછી હું ત્રણેયને સવાલ કરીશ કે એ ત્રણેય બ્લડ સેમ્પલ આપવાના રહેશે. એના પછી એક માણસ ત્રણને આપશે. આખા તેલંગાણામાં જે યુથ છે એ ડ્રગ ફ્રી સોસાયટી બનાવવા માટે વોટ ઇઝ ચેલેન્જ કરી હતી. પહેલા તેણે જ સવાલ કર્યો હતો કે હું આ પૂછું ચેલેન્જ કરીને કે ચાલો ભાઈ આ તારીખે હું હોસ્પિટલ આવું છું, ચાલો આપણે સેમ્પલ આપીએ. એ ભાગી ગયો. કેમ ભાગી ગયો ભાઈ? કેમ ભાગી ગયો? તમે ડ્રગ્સ લઈ રહ્યા છો? નથી લઈ રહ્યા? કંઈ જ નથી કહ્યું. એટલે મેં કહ્યું કે વોટ ઇઝ ચેલેન્જ. આજકાલ તો તમને ખબર છે પંજાબમાં શું થઈ રહ્યું છે, તેલંગાણામાં શું થઈ રહ્યું છે અને બીજી અમુક જગ્યાએ શું થઈ રહ્યું છે. કોસ્મોપોલિટન સિટીમાં ડ્રગ્સનો કેટલો દરેક કહેર સિટીમાં આ છે. મોટો પ્રોબ્લેમ તો છે. અમે લોકો રોલ મોડેલ છે યુથ માટે. અમે લોકો નેતા છે. અમે લોકો દિશા નક્કી કરી રહ્યા છે યુથ માટે. તો આપણે વ્હાઇટ ચેલેન્જ લેવામાં શું તકલીફ છે? અને આજકાલ જે એમના જમાનાના પોલીસ ઓફિસર્સ હતા, ઇન્ટેલિજન્સના ચીફ હતા, એમને જેલમાં નાખી રહ્યા છો એક એક કરીને આ તમે. દેશ છોડીને ભાગી ગયો. અમેરિકામાં જે ચીફ છે કાસિમ રિઝવી તો ભાગી ગયો. બાકીના લોકો પકડાઈ ગયા. હમણાં તો એ ચાલી રહ્યું છે ટેલિફોન ટેપિંગના વિશે, હેકિંગના વિશે, મોબાઈલના. હવે ટેલિફોન ટેપિંગ એ કહે છે 2-4 લોકોનું કરાવ્યું હતું. એટલો મોટો ક્રાઇમ નહોતું કે તમે પોલીસ ઓફિસર્સને જેલમાં નાખી દો. હમણાં તો ઇન્ક્વાયરી તપાસ ચાલી રહી છે કે ઇલીગલ ઇન્ટરપ્રિટેશન ઇઝ ક્રાઇમ. હવે લીગલ ઇન્ટરપ્રિટેશન આઈએસઆઈ એજન્ટ માટે, નક્સલવાદીઓ માટે, એવા કોઈ માટે તમે કરી શકો છો. પછી એવા અમુકનું કરી શકો છો. ઓફિશિયલ અલાઉ છે. અનઓફિશિયલ 1000 ઓફ મેમ્બર્સ, બિઝનેસ ટાઇકૂન, જે રિયલ્ટર્સ છે, પોલિટિશિયન છે, પારિવારિક, કોઈને નથી છોડ્યા. આ શું રીતે છે? કયા દેશમાં છે? બધાના ફોન ટેપ કરાવ્યા હતા એમણે. આ કઈ રીતે છે? આવા લોકોને છોડવા જોઈએ કે જો આગળ આસામથી પણ ખોટા માણસને જો ખુરશીમાં બેઠા હોય તો પ્રાઇવેસી પર વાઇફ એન્ડ હસબન્ડની વચ્ચે જે પણ વાત થાય છે તમે સાંભળવાની કોશિશ કરો છો. આ કઈ રીતે છે? કઈ દુનિયામાં છે આપણે લોકો? આવા લોકોને કેમ છોડીશું? પણ તમે પણ તો એમના ઘરની ઉપર ડ્રોન ઉડાવી દેતા હા, હતા, તો ફાર્મ હાઉસની ઉપર. સાચું છે. મેં નહીં કોઈ પત્રકારે ડ્રોન ઉડાવીને એમનું બધું બતાવ્યું હતું. મેં એ ઓફિશિયલી ચેલેન્જ કરી હતી. ભાઈ તમે 25 એકરમાં જબરદસ્ત પેલેસ બનાવ્યો વર્થ ઓફ 500 કરોડ. પહેલા તમારી પાસે ચંપલ નહોતા, હવે 500 કરોડનો પેલેસ ક્યાંથી આવી ગયો? મેં પ્રેસ મીટ કરીને કહ્યું, ચેલેન્જ કર્યું, ક્યાં છે બતાવો. તો મેં અનાઉન્સ કર્યું કે ભાઈ આ ટાઈમે હું આવું છું તમારા પેલેસમાં હું બતાવવા માટે. હું બધા મીડિયાને લઈને ગયો. તે ઓછામાં ઓછા 5000 પોલીસ લોકોએ ઘેરીને રાખ્યું હતું. ત્યાં જવા નહીં દીધા મને. ત્યાં ગયા પછી એમનો પેલેસમાં મેં બતાવ્યો આ પેલેસ ક્યાંથી આવ્યો, કમાવ્યો. તો એમાં એ જ કેસમાં મેં એમનો પેલેસ બતાવ્યો કરીને. હું એમપી હતો, લોકસભા ચાલી રહી હતી. મારા લોકોને ઉચકીને જેલમાં નાખી દીધા, રિમાઇન્ડ કરી દીધા. તો હું પાર્લામેન્ટ છોડીને સીધો પોલીસ સ્ટેશન ગયો. સ્ટેશન જતાની સાથે મને પણ ઉપાડીને જેલમાં નાખી દીધો.
ભાઈ તમારી ઇલીગલ પ્રોપર્ટી બતાવી તો જેલમાં પણ ડિટેન્શન સેલ ત્યાં એસે એજન્ટ હતા, બધાને ખાલી કરાવીને 16 ડેઝ ડિટેન્શન સેલમાં રાખ્યો. લોકસભા ચાલી રહી હતી, તમારી પ્રોપર્ટી બતાવી મેં, બસ એટલું જ કે છે. એમાં શું ગુનો છે? તો હવે તમે ચીફ મિનિસ્ટર છો, તમે પણ નહીં છોડો. નહીં, હું એવા કામ નથી કરતો. જે લોકોએ મને આજે આ ખુરશી આપી છે, જવાબદારી આપી છે, ઘણું મોટું વિચારીને આપી છે. લોકોને માટે કંઈક સારું કરવા માટે, 6 ગેરંટી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, લા એન્ડ ઓર્ડર સુધારવા માટે, ડ્રગ ફ્રી હૈદરાબાદ બનાવવા માટે મને આ ખુરશી આપી. KTR ને મારવા માટે તો મને કંઈ જરૂર નથી. એસેમ્બલીમાં જઈને હું ઝાપડ મારી શકતો હતો. એને માટે ખુરશીની જરૂર નથી. આવા લોકો ખોટા કામ કરતા હું નથી કરતો. આ મોટી જવાબદારી છે. આ જવાબદારી ઘણા ભરોસાથી આપી છે. એ ભરોસો નથી તોડવા ઈચ્છતો હું. પણ તમે થ્રુઆઉટ ધ કેમ્પેન આરોપો લગાડ્યા કે આ લોકોએ ઘણું કરપ્શન કર્યું છે, એક્સટોર્શન કર્યું છે, અલગ અલગ ક્રાઇમ કર્યા છે, તો એની ઇન્ક્વાયરી થશે. ઓલરેડી ઇન્ક્વાયરી ઓર્ડર આપી દીધા છે. કાલેશ્વરમ પ્રોજેક્ટમાં જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરી છે. પાવર પરચેઝમાં પણ જ્યુડિશિયલ ઇન્ક્વાયરીના આદેશ આપી દીધા છે. હું પર્સનલી કોઈ ઇન્ક્વાયરી ઓફિસર બનવા નથી ઈચ્છતો. આ એક પ્રોસિજરના હિસાબથી એક ઇન્ક્વાયરી કરીશ. ઇન્ક્વાયરીમાં જે આઉટકમ આવશે એ રીતે તો પછી કાલેશ્વરમના વિષયમાં મેં એમનું સ્ટેટમેન્ટ વાંચ્યું તો એમણે કહ્યું, આરોપ લગાડ્યો કે એમાં રાહુલ ગાંધીએ કહ્યું કે 1 લાખ કરોડનો ઘપલો થયો, પણ એ પ્રોજેક્ટ જ 80,000 કરોડનો છે. એ ખોટું બોલી રહ્યા છે. આજે હું બોલી દઉં એટલે જ મેં વ્હાઇટ પેપર રિલીઝ કર્યા હતા એસેમ્બલીમાં. ત્યારે પૂછ્યું હતું કે હરીશ રાવ ઇરિગેશન મિનિસ્ટર જે કિસીના ભાણેજ છે, એમણે પૂછ્યું હતું કે ભાઈ તમે આ બયાન આપ્યો તો હમણાં સુધી 1,02,000 કરોડનું પેમેન્ટ કરી ચૂક્યા છો. પ્રોજેક્ટ તો ડિઝાઇન થયો છે, 1,47 કરોડનો છે, તો ઇન્ક્લુડિંગ ક્યાંક રિપોર્ટ પણ બનાવ્યા. તો ખોટું બોલી રહ્યા છો. તો એમણે કંઈ નહીં કહ્યું. એવું છે ખોટું બોલવામાં. જો કોઈ મેડલ હોય તો હિન્દુસ્તાનમાં બાપ બેટા બંનેને ઇક્વલી મળવાનું છે. બીજા કોઈને તો તક જ નહીં મળે. જનતામાંથી 1-2 સવાલ આપણે લઈ શકીશું હમણાં. શશી થરૂર જે તમારી પાર્ટીના જ નેતા છે, મિનિસ્ટર પણ રહ્યા છે અને ઘણા સારા ડિપ્લોમેટ પણ છે, એટ ધ સેમ ટાઈમ એજ્યુકેટેડ પણ છે, તો તમે એમને ગધેડા કયા, એવું કેમ સર? એને પાછળ બીજા અમુક કારણ છે. એ તો અમારો સ્કોર સેટલ થઈ ગયો છે. હવે પાછું બીજી વાર મારી પાસે ફરી બોલાવવાની કોશિશ કરો છો. એની કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી. તે હૈદરાબાદ વિઝિટમાં આવ્યા હતા તો KTRના વખાણ કર્યા હતા ઘણા બધા, બહુ બધા. તો મેં કહ્યું જો કોંગ્રેસ પાર્ટીના MP તેલંગાણા આવીને જેની સામે અમે લડી રહ્યા છે, અમારા કાર્યકર્તા હજારોમાં જેલમાં જઈ રહ્યા છે, હું પોતે જેલ ગયો, અમારી પ્રોપર્ટીઝ, અમારી લાઈફ સ્ટેક કરીને એમને કોઈની વિરુદ્ધ લડી રહ્યા છે અને એમના વખાણ કરતા હું શું શાલ ઉડાડું? શું કરું હું? કે આ તો કોંગ્રેસ પાર્ટીને તેલંગાણામાં બંધ કરી દો, નહીં તો આવા લોકોને આવા સર્ટિફિકેટ આપવાનું તમે બધા બંધ કરાવવું જોઈએ. તો કોંગ્રેસને તો બંધ નહીં કરી શકું, એટલે જ આવા સ્ટેટમેન્ટ આપવાનું બંધ કરાવવા માટે મેં થોડી કોશિશ કરી હતી. મેં ગધેડો કહીને. પણ શશી થરૂર તો એવી અંગ્રેજી બોલે છે જે કોઈને સમજમાં નથી આવતી. તો કંઈ કહ્યું એમણે તમને અંગ્રેજીમાં? કંઈક તો કહ્યું પણ એ સમજમાં નહીં પડ્યું. મને તો ZPF જિલ્લા પરિષદ સ્કૂલ સરકારી સ્કૂલમાં ભણીને હું આટલો દૂર આવ્યો છું, તો હું તો અંગ્રેજી મીડિયમમાં તો નથી ભણ્યો, એટલે મને વધારે અંગ્રેજી જાણકારી નથી, તો એટલે હું સુકૂનથી રહું છું. હા, એ તો હું સમજી શકું. હું પણ એક એવી સ્કૂલમાં ભણ્યો જ્યાં અંગ્રેજી નહોતા ભણાવતા. પણ એ જરૂર કહીશ કે તમે સાઉથ ઇન્ડિયન છો, તેલુગુ છો, પણ હિન્દી ઘણું સારું બોલો છો. હવે કમ્યુનિકેશન માટે કોઈક ને કોઈક ભાષા શીખવી તો પડે છે ને. હિન્દી તો આપણી દેશની ભાષા છે. આ જબરદસ્તીથી કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરે તો એ સમસ્યા છે. સાઉથમાં તો એક પ્રોબ્લેમ છે. હિન્દીમાં ઘણા બધા લોકો જબરદસ્તીથી અમારી ઉપર બોલે Impose છે, કરે. એવું કરે છે, કોશિશ કરે છે. તો હવે તેલંગાણામાં સ્ટેટમાં ઉર્દુ પણ નોન લેંગ્વેજ છે બિકોઝ ઓફ નિઝામ સરકાર. તો અમે લોકો હિન્દી આમ પણ હવે પાર્લામેન્ટમાં પણ કંઈ બોલવું હોય તો થોડું ઘણું હિન્દી શીખવું કોઈ જરૂરી દિવસ જ પડે પ્રાઇમ છે. મિનિસ્ટર બનવું પડ્યું તો હિન્દી આવડવું જોઈએ. હવે જોઈએ કિસ્મત ક્યાં લઈ જશે. હું શું બોલું રજત શર્માજી.